أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم واتقوا يوما ترجعون فيه إلى الله آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. أترفعكم بالصلاة على محمد وآل محمد. તમારા કોઈથી અજાણ નથી કે ગઈકાલે મૌલાનાઓને કઈ રીતે બાંધી રાખવા તમારી શું ટેકનિક છે. મને 3 રાતો ત્યાં સમજ નહોતી પડી પણ ગઈકાલે સમજ પડી ગઈ કે આ સામે ઘડિયાળ છે એ એના માટે છે કે મૌલાનાને ખબર પડે કે તમારો ઉતરવાનો ટાઈમ થઈ ગયો છે. પણ તમારી ટેકનિક સામે મારા પાસે પણ એક ટેકનિક છે અને એ છે કે આજે હું ચશ્મા બદલાવીને આવ્યો છું જેથી કરીને મને સામેની ઘડિયાળ દેખાય જ ના અને જે વિષય મને બયાન કરવું છે એને પૂરું કરવાની કોશિશ કરું. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આજની મજલિસની શરૂઆત અગર આપણે એક સવાલથી કરીએ તો એ સવાલના અલગ અલગ પ્રકારના તમારા જવાબો રહેશે. એનું કારણ એ કે આ સવાલના જવાબો આપણા પાસે અલગ અલગ પ્રકારના છે. अलग अलग मौलानाओथी ने अलग अलग किताबों ने अलग अलग रिवायतों ने अलग अलग इतिहास अथवा तो तारीखनी वातों ने आ सवालना घणा खरा आपणा पासे जवाब छे. अगर ये सवाल करवामां आवे के कुरान मजीद में 6236 आयतों छे एमांथी ने सौथी छेल्ली आयत नबी करीम पर कई नाजिल थई. नबी करीम पर एनी जिंदगी में સૌથી લાસ્ટ ઓફ લાસ્ટ છેલ્લામાં છેલ્લી આયત કુરાન મજીદની નબી કરીમ ઉપર કઈ નાઝિલ થઈ. તો મજલિસો સાંભળીને તકરીરો સાંભળીને આપણા પાસે કદાચ એનો થોડો ઘણો જવાબ હોય. તમારામાંથી કોઈ કહી શકશે મજલિસો સાંભળીને કે શાયદ કુરાન મજીદની છેલ્લી આયત જે નાઝિલ થઈ છે એ છે સૂરે માયદાની 3જી આયત અલ યૌમ અકમલતુ લકુમ દીનકુમ વાળી આયત. કોઈ ફરી ઓર વાર જવાબ દેશે કે નહીં મૌલાના એમ નહીં, અમે તો કોઈ મૌલાનાથી આમે પણ સાંભળ્યું છે કે એ જ સૂરે માયદાની 67મી આયત આયે બલ્લેગ યા અય્યુહર રસૂલ બલ્લગ મા ઉન્ઝિલા ઇલૈક. ઠીક છે. કોઈ ઓર કદાચ એમ જવાબ દે કે ના આ છેલ્લી આયત નથી. ગદીરમાં નબી કરીમે જ્યારે એલાને વિલાયત કર્યું તો હોય ન હોય કુરાન મજીદની છેલ્લી આયત જે નબી ઉપર નાઝિલ થઈ છે એ સૂરે માઆરિજની પહેલી આયત છે યાની કે સઅલા સાઇલુન બિઆદાબિન વાक़િઅ. આ બધાય જવાબ એની જગા ઉપર સહી છે પણ કદાચ એક એવી આયત છે કે જેના માટે આપણે મજલિસોમાં વાત ન સાંભળેલી હોય પણ આપણી પાસે કિતાબોની અંદર એ આયતનું પણ વર્ણન ઝિક્ર આપણા સામે આવેલું છે કે આ આયત નબી કરીમ ઉપર સૌથી લાસ્ટ સૌથી આખરમાં આવેલી છે. અગર આ વાતને આપણે માની લઈએ તો એને એક નતીજો નીકળશે અને અગર એ લાસ્ટ આયત ન હોય તો એનાથી ને આપણને કાંઈ વાંધો નથી આવવાનો. એટલું તો લેખાશે ના કે નબી કરીમ ઉપર જે સૌથી આખરી આયતો નાઝિલ થઈ છે એમાંની એક આ છે.
અને જે વાતની મને ચર્ચા કરવી છે, જે રિવાયતોની અંદર આપણા પાસે એક આયત છે કે જે નબી કરીમ ઉપર સૌથી છેલ્લે નાઝિલ કરવામાં આવેલી છે, એ સૂરે બકરાની 281મી આયત છે, ચેપ્ટર 2 વર્સ નંબર 281. એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વત્તકુ યૌમન તુરજઉન ફીહી ઇલલ્લાહ થુમ્મા તુવફા કુલ્લુ નફ્સિન મા કસબત વહુમ લા યુઝલમૂન. સૌથી આખિરમાં નબી ઉપર આયત નાઝિલ થઈ છે, એમાંની એક આ છે કે આ લોકો એ દિવસનો ભય રાખો, એ દિવસની તૈયારી કરો. કઈ દિવસ? કે જે દિવસે તમે તમારા પરવરદિગારની બારગાહમાં પાછા લઈ જવામાં આવશો, થુમ્મા તુવફા કુલ્લુ નફ્સિન મા કસબત, અને એ વખતે હરેક નફ્સને જે પોતાના કરેલા કામકાજ હશે એનો અજ્ર એને દેવામાં આવશે. વહુમ લા યુઝલમૂન, અને થોડા બરાબર એના ઉપર કોઈ પણ જાતનો અન્યાય યા ના ઇન્સાફી જુલ્મ કરવામાં નહીં આવશે. વહુમ લા યુઝલમૂન. અગર આ આયતને આપણે માની લઈએ કે સૌથી છેલ્લે નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર આ આયત નાઝિલ થઈ છે, તો એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે 6235 આયતો આવી ચૂકી છે. હવે નબીને કહેવામાં આવે છે કે હવે આ છેલ્લી આયત છે, તારી કોમને, મુસલમાનોને આ પેગામ પહોંચાડી દે કે આ બધી વસ્તુનો નિચોડ, જેટલી આયતો નાઝિલ કરવામાં આવી, જેટલા અહકામ આવ્યા, જેટલા અખલાક આવ્યા, જેટલા ખુદાની વાતો આવી, તૌહીદની વાત આવી, શિર્કની વાત આવી, મદદ કરવાની વાત આવી, જેટલી કુરાન મજીદમાં હિદાયતની વાતો છે, હવે છેલ્લે આ આવે છે તારી કોમને આ બતાવી દે કે આ બધી વસ્તુનો દારો મદાર, એનો ફળ, એનો નિચોડ કયામતના દિવસે આવશે. નતીજો શું નીકળ્યો? કે અગર આ છેલ્લી આયત માની લેવામાં આવે તો હવે ખુદા એ કહી રહ્યો છે કે વત્તકુ યૌમન તુરજઉન ફીહી ઇલલ્લાહ, ડરો, ડરો, ભય રાખો એ દિવસનો કે જે દિવસે પાછા તમે ખુદા તરફ પલટવાના છો. ખુદાએ વત્તકુનો શબ્દ વાપર્યો છે, ભયનો શબ્દ વાપર્યો છે, બીકનો શબ્દ વાપર્યો છે, તૈયારી કરવાનો શબ્દ વાપર્યો છે. તો હવે જ્યારે ભયની વાત આવે, ખૌફની વાત આવે, ડરવાની વાત આવે, તો એના માટે આપણને પોતાની તૈયારી કરવી પડશે ના. એટલા માટે વિષયનું નામ આજે રાખ્યું છે શું? બુલેટ પ્રૂફ જેકેટ. ક્યાં એવા કપડાં પહેરીને જઈએ? કારણ કે જવાનું તો છે જ, તો શું એવું પહેરી, કયો એવો લિબાસ પહેરીને આપણે જઈએ કે જેથી કરીને ખુદાએ જે કહ્યું હતું કે આ દિવસનો ભય રાખો, એ દિવસથી ડરજો તમે જ્યારે ખુદા પાસે પાછા લઈ જવામાં આવશો. તો ક્યાં કપડાં પહેરીને જવા? તો તમે તો કદાચ જવાબ દઈ દેશો કે આપણે તો કફન પહેરીને જવાના છે. તો પછી ખુદાને આ આયત નાઝિલ કરવાની શું જરૂર હતી કે બધે કપડામાં તો આવશે? બરાબર, માલુમ પડે છે કોઈ એવું કપડું અપનાવવું પડશે કે જેને મેં આજે સરનામું આપ્યું છે બુલેટ પ્રૂફ જેકેટ, કે ખુદાનો દર્દનાક અઝાબ એ મારા શામિલે હાલ ના થાય, હું મારી પૂરતી તૈયારી કરીને આવું. હવે જ્યારે ખુદા કહી રહ્યો છે કે એ દિવસથી ડરો, તો ખુદા જ જવાબ દેશે કે ક્યું કપડું પહેરીને આવો, ક્યું કપડું પહેરીને આવો. એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો, પરવરદિગાર આલમે સૂરે માયદાની 119મી આયતની અંદર એલાન કરી દીધું. કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, قال الله هذا يوم ينفع الصادقين صدقهم لهم جنات تجري من تحت الأنهار خالدين فيها أبدا رضي الله عنهم ورضوا عنه ذلك الفوز العظيم. એ દિવસે, કયામતના દિવસે, એની બીવાની વાત કહી દીધી ના ખુદાએ કે વત્તકુ યૌમન, એ દિવસનું ભય રાખો જે દિવસે તમે ખુદા તરફ જવાના છો. અને એ જ દિવસ માટે એ જ ખુદાએ એની જ કિતાબમાં કહ્યું વકાલ અલ્લાહ હાદા યૌમુન, આ એ દિવસ છે કે જે સાચા લોકોને પોતાની સચ્ચાઈ સૌથી વધારે નફો પહોંચાડશે. હાદા યૌમુન યનફઉ સાદિકીન સિદ્કુહુમ. અને આટલું જ નહીં, આ લોકો માટે એવા બાગાત, એવી જન્નતો હશે કે જેના નીચેથી નદીઓ, નહેરો જારી હશે. એ જન્નતમાં હંમેશ માટે આ લોકો રહેવાવાળા હશે. આ એવી સ્થિતિમાં ખુદાની બારગાહમાં પહોંચવાવાળા હશે કે જે ખુદાથીને પણ રાજી હશે, જેનાથીને ખુદ ખુદા પણ રાજી હશે. અને ખુદાએ કહ્યું કે આ વસ્તુ જેની અંદર હશે, ઝાલિકા હુવલ ફૌઝુલ અઝીમ, ખરેખર આ મોટામાં મોટી સક્સેસ અથવા તો કામયાબી છે. કઈ વસ્તુની વાત ખુદાએ કરી? હાદા યૌમુન
યનફઉ સાદિકીન સિદકહુમ. આ એ દિવસ છે કે જે દિવસે સાચા લોકોને શું? એ લોકોની સચ્ચાઈ કામ આવશે. સચ્ચાઈની જ્યારે વાત આવે તો આપણે કોઈ દી વિચાર કર્યો છે કે આ સચ્ચાઈ આ દીનની અંદર કઈ રીતે મને અને તમને સમજાવવામાં આવેલી છે? મને ફક્ત એટલું જ છે કે જ્યારે સચ્ચાઈની વાત આવે તો સાચું બોલવાની વાત છે બસ. પણ આ દીન સાચું બોલવાનું જ નથી કહેતો, એક ઓર સચ્ચાઈની વાત ખુદા કરી રહ્યો છે. તમે વિચાર કરો, સવારથી સાંજ માશાઅલ્લાહ આપણી કોમ નમાઝી કોમ છે. 5 ટકની નમાઝ પડીએ છીએ અને 5 ટકની નમાઝની અંદર ઓછામાં ઓછું 10 ફેરે આ આયતની આપણે તિલાવત કરીએ છીએ. અને જ્યારે આ આયતની વાત આવી જાય તો હું તમને સવાલ પૂછું કે 10નો ફિગર, 10ની સંખ્યા, 10નો આદત તમારા સામે અગર આવી જાય તો કઈ વસ્તુ એવી હશે કે જે 10 વખત આપણે પડીએ છીએ? જી શાબાશ માવતર, સૂરે અલ-હમ્દ નમાઝની અંદર પડીએ છીએ ને. નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, નબી કરીમનું ફરમાન છે, આપે કહ્યું લા સલાત ઇલ્લા બિફાતિહતિલ કિતાબ. નમાઝ નથી થઈ શકતી જ્યાં સુધી કે એની અંદર આ સૂરે અલ-હમ્દ યા અલ-ફાતિહા ન હોય. હવે આ ફાતિહા બોલો તમે, સૂરે ફાતિહા પડવા ના મંડી જતા, કારણ કે આ પડ્યા કોક સૂરે મુબારક ફાતિહા પડે એટલે ફાતિહા પડાઈ જાય સીધા. સૂરે ફાતિહા કુરાન મજીદના પહેલા સૂરાનું સરનામું છે, એમનું નામ છે. એમની 6ઠી અને 7મી આયતમાં શું પઢીએ છીએ આપણે? બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ. સિરાતે મુસ્તકીમની આપણે દુઆ કરીએ છીએ. ઠીક, હિદાયત કર અથવા તો કાયમ રાખ, એની અંદર આપણને દાખલ નથી થવું. કયો રસ્તાની દુઆ કરે છે? صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. બરાબર? ક્યાં રસ્તાની દુઆ? એ રસ્તો صراط الذين أنعمت عليهم. એના પછી છે મને મારું કામ હમણાં નથી. અમને એવા માર્ગની હિદાયત કર્યા, એવા માર્ગ ઉપર સાબિત કદમ રાખ, ઠીક છે, કે જે લોકો ઉપર તે તારી નેમતને નાઝિલ કરેલી છે. આ કોણ છે જેના ઉપર ખુદાએ નેમતને નાઝિલ કરેલી હોય? કોઈ દી મેં વિચાર કર્યો કે મને સચ્ચાઈની વાત જ્યારે જાણવાનું મળે છે તો સાચી વાત સિવાય બીજું હું કાંઈ નથી જાણતો. હાલાકી દીન કોઈ ઓર સચ્ચાઈની વાત કરે છે જે મને અને તમને કયામતના દિવસે બુલેટ પ્રૂફ જેકેટ તરીકે કામ આવી શકે એમ છે. અગર આ નથી, આ સચ્ચાઈ નથી, તો આ બધી મજલિસ પાણીમાં, આ અઝાદારી પાણીમાં, આ ઇબાદતો પાણીમાં, બધું પાણીમાં ચાલ્યું જશે. અગર આ બુલેટ પ્રૂફ જેકેટ નથી તો સવારથી સાંજ, હા આવી ગયા, સવારથી સાંજ એવા લોકોનો રાસ્તાની અમને હિદાયત કર કે જેના ઉપર તે નેમતોને નાઝિલ કરી છે. કોણ છે આ લોકો? તો કુરાન મજીદ એનો જવાબ આવશે. ચેપ્ટર 4 વર્સ નંબર 69 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, મન યુતિ અલ્લાહ વર રસૂલ ફઉલાઇકા મઅલ્લઝીના અનઅમ અલ્લાહુ من النبيين والصديقين والشهداء والصالحين وحسن أولئك رفيقا. સવારથી સાંજ ખુદાની બારગામાં આપણે દુઆ કરીએ છીએ કે હે પરવરદિગાર, જેના ઉપર તે નેમતોને નાઝિલ કરેલી છે એનો રસ્તો અમને ઇનાયત કર, એ રસ્તાની અમને હિદાયત કર, એ રસ્તા ઉપર અમને તું બાકી રાખ. આ જેના ઉપર નેમત નાઝિલ કરેલી કોણ હતું? ખુદાએ કહ્યું કે જે ખુદાની ઇતાઅત કરે, રસૂલની ઇતાઅત કરે. તો આ એવા લોકો સાથે છે કે જેના ઉપર ખુદાએ નેમતને નાઝિલ કરેલી છે. કોણ? નબીઓ લોકો, સિદ્દીકીન સાચા લોકો, શોહદા લોકો, સાલિહીન નેકુકાર લોકો, અને વહસુના ઉલાઇકા રફીકા. અરે જે લોકોને આવા લોકોનો સાથ મળી જાય, મતલબ નબી, શહીદ, સિદ્દીક, નેકુકાર લોકો, આવો સાથ મળી જાય તો આના કરતા સારા સાથીઓ તમને ક્યાંથી મળી શકે? પણ આયતની અંદર એક શું છે? અરે આયત વસિદ્દીકીન. સવારથી સાંજ હું એહદિના સિરાતલ મુસ્તકીમના રસ્તાની દુઆ કરું છું. એની અંદર સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એની અંદર મેં કોઈ દી આ વાતનો વિચાર કર્યો છે કે સવારથી સાંજ ખુદા પાસે હું પોતાને સાચો ઠેરાવવાની દુઆ કરું છું, પણ હું સાચો છો
મારી અંદર સચ્ચાઈ છે. ખુદાએ ડગલે અને પગલે કહ્યું એવા લોકોનો રાસ્તો કે જે નબીઓમાંથી છે. અને તમે હવે નબીઓનો જો અમુક દાખલા આપણે કુરાનથી ને લઈએ કે ખુદાએ આ નબીઓની કઈ સિફતને મારા તમારા સામે પેશ કરેલી છે, જેથી કરીને આપણને સમજ પડે કે ખુદાવંદે કરીમ કઈ વસ્તુ મારા તમારાથી ને ચાહે છે. આ કપડું જે છે ને એ કઈ મને શોખ નહોતો કે એ વસ્તુનું નામ હું તમને બતાવી દઉં કે આજનું વિષયનું નામ છે જેકેટ. શું? બુલેટ પ્રૂફ જેકેટ નહીં. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ નું કથન છે નહજુલ બલાગા. મૌલાએ કાયનાતે કહ્યું છે અસિદ્કો લિબાસુદ્દીન. અસિદ્કો લિબાસુદ્દીન. સચ્ચાઈ જે છે એ દીનનો, મઝહબનો, ધર્મનું શું છે? વસ્ત્ર છે. એટલે શું? પેટી વસ્ત્ર એટલે કપડું, હા, પોશાક. અસિદ્કો લિબાસુદ્દીન. આ સચ્ચાઈ જે છે ને, એ ખુદાના બંદા, અગર તું પોતાને દીનદાર માને છે યા સમજે છે યા દીનદાર થવા માગે છે તો યાદ રાખજે, અગર સચ્ચાઈ નથી તો સચ્ચાઈ તો દીનનું કપડું છે, અને અગર સચ્ચાઈ નથી તો તું વસ્ત્ર વગરનો છો, કપડા વગરનો ઇન્સાન છો. કેવા કેવા દાખલા ખુદાએ આપ્યા. આવો સૂરે મરિયમની અંદર. સૂરે મરિયમ કુરાન મજીદનો 19મો સૂરો છે. પહેલો દાખલો 41મી આયતમાં 1941. ખુદાવંદે કરીમે કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વઝકુર ફિલ કિતાબ ઇબ્રાહીમ ઇન્નહુ કાન સિદ્દીકન નબિયા. એ મારા હબીબ, કિતાબની અંદર યાદ કર જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામને. કોણ હતા? સચ્ચા હતા, સચ્ચાઈના મુજસ્સમા ઇન્સાન હતા. સિદ્દીકન નબિયા, નબી પણ હતા. કોણ? જનાબે ઇબ્રાહીમ. એના પછી આયતને નીચે ઉતારો તો પરવરદિગાર આલમ આ જ સૂરામાં 1951 19મો સૂરો 51મી આયત ખુદાએ પોતાના હબીબને હુકમ કર્યો. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વઝકુર ફિલ કિતાબ મૂસા ઇન્નહુ કાના મુખલસન. એ મારા હબીબ, મૂસાને યાદ કરો, એ કેટલા ખુદાના મુખલિસ બંદા હતા. વકાના રસૂલન નબિયા, આ પણ કેટલા સચ્ચાઈથી ભરપૂર હતા. આગળ વધો. ચેપ્ટર 19 વર્સ 54 19મો સૂરો 54મી આયત ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વઝકુર ફિલ કિતાબ ઇસ્માઈલ ઇન્નહુ કાના સાદિકલ વઅદ વકાના રસૂલન નબિયા. એ મારા હબીબ, યાદ કર જનાબ ઇસ્માઈલને, એ પોતાના વાયદામાં કેટલા સાચા હતા. ખુદાના રસૂલ હતા અને નબી પણ હતા. વાત ખતમ નહીં. પરવરદિગાર ઓર આગળ વધ્યો. ચેપ્ટર 19 વર્સ નંબર 56 19મો સૂરો 56મી આયત ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વઝકુર ફિલ કિતાબ ઇદ્રીસ ઇન્નહુ કાના સિદ્દીકન નબિયા. જનાબે ઇદ્રીસને યાદ કરો, એ પણ સચ્ચાઈથી ભરપૂર હતા, નબી હતા, રસૂલ હતા. આ આટલા બધા દાખલા ખુદાવંદે કરીમે શા માટે આપ્યા? શા માટે હરેક નબીને સિદ્ક, સચ્ચાઈની સિફતથીને સંબોધીને પુકાર્યા? હા, બેશક આ દીનની અંદર, આ મઝહબની અંદર સાચું બોલવું, સચ્ચાઈની સાથે જબાનોથી ને અલ્ફાઝને કાઢવા એ બહુ જરૂરી છે. તમને ખબર છે કઈ હદ સુધી જરૂરી છે? પારા તમારા 5મા ઇમામ ઇમામ મુહમ્મદ બાકર અલૈહિસ્સલામ આપણે આ શેખ આજે તર્જુમો કરો ને યાર પ્લીઝ. આ લોકોને મને લાગે છે ભરોસો નહીં આવતો હોય. 5મા ઇમામ કહે છે તઅલ્લમુ સિદ્ક કબલ અલ હદીસ. તઅલ્લમુ સિદ્ક કબલ અલ હદીસ. એ લોકો વાતો કરવા પહેલા સાચું બોલતા શીખો. એ કેમ થાય? પહેલે બોલતા શીખવાનું હોય ને, પછી સાચા બોલવાની વાત આવે. પણ તમે જો મૌલા મને તમને શું નસીહત આપે છે? તઅલ્લમુ સિદ્ક કબલ અલ હદીસ. હદીસ એટલે આ હદીસ નહીં, હદીસ એટલે બોલવું, વાચા, ચર્ચા કરવી. પહેલે સાચું બોલતા શીખો. શું? બોલવા પહેલા. આપણે ત્યાં તમને ખબર છે નાના બચ્ચાઓ પહેલે શું શીખે? બોલતા શીખે ના. પપ્પા બોલે, મમ્મા બોલે. અમારે ત્યાં ફ્રેન્ચની અંદર કહેવત છે કે સચ્ચાઈ જે છે ને નાના બચ્ચાઓના મોઢામાંથી જ નીકળે. બરાબર ને? આપણે તમારે થતું હશે
કે ઓલો કોઈ આવે પૈસા માગવા, ઉઘરાણી કરવા, ઉધાર આપી હોય ને બચ્ચાને પૂછે કે આવ્યો છો ડેડીને કે, તો વાંથી ડેડીને બચ્ચાને કે એને કહી દે કે પપ્પા ઘરમાં નથી. એટલે ઓ વાં જઈને કે પપ્પા કહે છે કે પપ્પા ઘરમાં નથી. કેમ? કારણ કે આ નાનું બાળક એટલું માસૂમ હોય છે કે એની જબાનથી ને સચ્ચાઈ જ નીકળે છે. પાંચમા ઇમામ મુસલમાન તને શીખાડે છે સાચું બોલતા શીખ બોલવા પહેલા. તો સાચું બોલવું આ દીનનો ઉમદામાં ઉમદા ભાગ છે. અરે હદ તો એ છે સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ હદીસ આપણે આજે સમય નથી, આ ઘડિયાળ યાં છે, આ મલેકુલ મોત તૌફીક આવી ગયો છે એટલે આપણે જલ્દી કરીએ. છતાં ઇમામની હદીસ તમે નથી સાંભળી. કહ્યું તમને બહુ નમાઝ લંબાવતા વાળા માણસો દેખાય, બહુ રોઝેદાર માણસો દેખાય, બહુ હજ કરવા વાળા માણસો દેખાય, રાતના ઉઠીને નમાઝે શબ પડવા વાળા માણસો દેખાય. વતન તનહુમ બિલ્લૈલ, આ લોકોના ઘોંઘાટ રાતના ઉઠીને અલ્લાહ અલ્લાહની તસ્બીહના અવાજ નીકળતા હોય. એનાથીને તમે ફરેબ ધોકો ન ખાજો. એનાથીને માણસો ઉપર તમે કોઈ પણ જાતની સારી નિગાહ ફકત ન રાખજો. પહેલે તમને એ તપાસવું જોશે સાચું કેટલું બોલે છે ને અમાનતને અદા કેટલી કરે છે. તો સાચું બોલવું, સચ્ચાઈ બેશક આ જબાનની સચ્ચાઈ બહુ જરૂરી છે. પણ મને શું કામ આવશે? ખુદાએ શું કહ્યું હતું? હાદા યૌમુન યનફઉ સાદિકીન સિદકહુમ. મને મારા પોતાથી ને સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, મને મારા પોતાથી ને પૂછવું છે કે મારી અંદર સચ્ચાઈ કેટલી છે. મારી અંદર સચ્ચાઈ કેટલી છે? આ એ જ છે બુલેટ પ્રૂફ જેકેટ. મારી જિંદગીને હું તપાસું કેટલો હું મારા હરેક કામ કાજ ડગલે પગલે ઉઠતે બેસતે હરતે ફરતે ખાતે પીતે સૂતે ઉઠતે કેટલી મારી અંદર સચ્ચાઈ છે. હું કેટલો સાચો છું. મૌલાએ કાયનાતે કહ્યું હતું ના, અસિદકો લિબાસુદ્દીન. પણ એક બીજી હદીસ છે મૌલાએ કાયનાતની જેની અંદર આપ કહે છે અસિદકો રઅસુલ ઈમાન વ ઝૈનુલ ઇન્સાન. સચ્ચાઈ જે છે એ ઈમાનનું સર છે, એ ઈમાનનું માથું છે અને ઇન્સાનની ઝીનત છે. ઝીનત એની શોભા છે સચ્ચાઈ. હું કેટલો સાચો છું? હું જેટલું કરું છું કોમની અંદર. આજે જ વાક્યો મળ્યો મને ને તમને ખબર છે આવા વાક્ય જ્યારે થાય તો એવા મૌલાનાને બીજે દિવસે ચડાવી દેવામાં કાંઈ વાંધો નથી. તૌફીક આ મજલિસ પતે આજે જ ચડાવી દેજો, કાંઈ વાંધો નથી. આપણી કોમનો બનાવ છે, આપણી કોમનો. કે જગા ઉપર એ બધી આપણે ચોખોટમાં નથી જવું. એક જગા ઉપર ઘણી ઇમારતો બનાવવામાં આવી જે પ્રમાણે તમારી હમણાં બની રહી છે. ઇન્શાઅલ્લાહ તાલા જલ્દ બની જાય ઇન્શાઅલ્લાહ. તમે મને ટ્રેક્ટર ઉપર ચડાવીને બધું કરાવ્યું તો કંઈક તો અસર થશે ઇન્શાઅલ્લાહ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હા, તો ત્યાં ગયા, એ મૌલાનાને બોલાવ્યા. એ મૌલાનાએ ને બધું દેખાડવામાં આવ્યું કે આ જો આ અમારું મુસાફર ખાનું ને આ અમારું ઇબાદત ખાનું ને આ અમારું બીમારિસ્તાન ને આ અમારી સ્કૂલ ને આ અમારું આ ને મોટી વાત કરી બધી. તમે શાનભાઈ છો ને? હા, તો કદાચ મને કાલેથી કાઢી મૂકો તમે, ઠીક છે? મોટી વાત કરી, આ બધું અમે કર્યું છે. મૌલાના બધાય કોર ગયા, ઉદ્ઘાટન કરવાની વાત હશે, જાતના રૂબન કાપે ને કાતરથી ને બધે કાપી નાખે. મૌલાના તમે કંઈક સ્પીચ કરો. એટલે મૌલાના માઇક ઉપર ગયા, મારા જેવો જ હશે, સીધો જલેબી જેવો. કહ્યું સલામ અલૈકુમ, તમને બધાને મુબારક થાય. તમે શું હાંકો છો આ બધું? આ હોસ્પિટલ તમે બનાવી, આ ઇમામવાળો તમે બનાવ્યો, આ મસ્જિદ તમે બનાવી, આ બીમારિસ્તાન બીમારખાનું તમે બનાવ્યું, આ ડિસ્પેન્સરી તમે બનાવી, આ સ્કૂલ તમે બનાવી. આ ક્યાં તમે બનાવ્યું છે? આ તો ખુમસના પૈસા જ બન્યું છે. આ જેટલું બનાવ્યું તમે એ તો ખુમસના પૈસાથી બનાવ્યું છે ને તમે દુનિયાની અંદર વાવટા કાઢો કે અમે બનાવ્યું છે. સચ્ચાઈ ક્યાં તારી? તારી સચ્ચાઈ ક્યાં? અજીબ છે તમારી આ ભાષા ઇંગ્લિશની. મજલિસ પડવા વાળા હોય, મજલિસ સાંભળવા વાળા હોય, મજલિસ તો ઇંતજામ કરવા વાળા હોય. આ બધી વસ્તુની અંદર સચ્ચાઈ કેટલી છે? કેટલી સચ્ચાઈ? આપણે ત્યાં એક શબ્દ છે શરીયતનો, એનું નામ છે રિયા, એટલે દેખાડવા માટે. એ રિયાને તમે ઇંગ્લિશમાં શું કહો તૌફીક? શો ઓફ. અજબ નથી તમારી લેંગ્વેજ લાગતી તમને? એક છે શો
ઓફ એટલે શું? એટલે બંધ કરી દેવું. ચાંપને આમ નીચે કરી નાખું, થઈ ગયું ઓફ. અરે ભાઈ અજબ શાબા ભાષા છે આ. હું મજલિસ પઢું છું તમને દેખાડવા માટે, શો ઓન થયો. અલ્લાહની રાહમાં મેં આપ્યું, શો ઓન થયો. ફલાણું મેં કર્યું, શો ઓન થયો. પણ તમે તમારી ભાષામાં એને શો ઓફ કહેવામાં આવે છે. સમજ નથી પડતી. શાયદ મારી જિંદગીમાં જ્યારે શો ઓન થઈ જાય તો સચ્ચાઈ આવશે. કારણ કે જ્યાં સુધી શો ઓફ છે ત્યાં સુધી આ રિયા દેખાડવાનું સચ્ચાઈ જે છે ક્યારે આવવાને તૈયાર નથી. મુસલમાન યાદ રાખજે, તારી આ નમાઝો, તારી ઇબાદતો, તારી ક્રિયાઓ, તારી પડેલી મજલિસ, તારી સાંભળેલી મજલિસ જે પણ છે, અગર એની અંદર સચ્ચાઈ નથી તો બધુંય પાણીમાં જશે. હાદા યૌમુન યનફઉ સાદિકીન સિદકહુમ. તારી જિંદગીને એક કપડું પહેરાવ, એક જેકેટ પ્રૂફ, બુલેટ પ્રૂફ જેકેટ પહેરાવ, અને એ છે શું? સચ્ચાઈ. અજીબ છે. આપણને એમ છે કે બસ સાચું બોલવાનું જ છે. નહીં. લો સાંભળો, નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નબી કરીમે કહ્યું છે અલૈકુમ બિસ્સિદ્ક. આવના જેવી હદીસ છે જે હમણાં શેનું અહીંયા પડી નહીં. અલૈકુમ બિસ્સિદ્ક, એ મુસલમાનો સચ્ચાઈને પકડીને રાખજો. ફઇન્નહુ બાબુન મિન અબવાબિલ જન્નહ. સચ્ચાઈ જે છે એને પકડીને રાખજો, કારણ કે આ સચ્ચાઈ જે છે એ જન્નતના દરવાજાઓમાંનો એક દરવાજો છે. તો શું સાચા બોલવાની વાત થઈ છે? તો મૂંગો તો બિચારો જન્નતમાં કોઈ દી જશે નહીં. બાકી તો બોલતો જ ના હોય. માલુમ પડે છે સચ્ચાઈની વાત આ બોલવાની જ નથી. કોઈ ઓર વસ્તુ છે જે મારું દીન મારાથી ને ચાહે છે. ખુદાવંદે કરીમ મને સમજાવી રહ્યો છે, કયામતના દિવસે એનો ડર રાખજે તું. મેં મારા નબી ઉપર આ આયત સૌથી છેલ્લે એના માટે મોકલાવેલી છે કે આ બધી વસ્તુનો નિચોડ તારી જિંદગીની અંદર સચ્ચાઈ કેટલી આવે છે, કેટલી સચ્ચાઈ છે તારી અંદર, કેટલું ખુલૂસ યા નિખાલસતા છે તારી અંદર. નબી કરીમ આ વાતો આપણને સમજાવી ના કે જન્નતનો એક દરવાજો છે. એમનો નવાસો, એમનો પોતરો, આપણી ભાષામાં કહીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે. કોણ? પાંચમા ઇમામ, ઇમામ મોહમ્મદ બાકર અલૈહિસ્સલામ. અજીબ શબ્દો છે, હું મારા તર્જુમા કરીશ તમને સમજાવવા માટે. અહીંયા શેખ છે તો મારી કઈ ભૂલ થશે સુધારી લેશે. પાંચમા ઇમામે કહ્યું તઝય્યન લિલ્લાહી અઝ્ઝ વજલ બિસ્સિદ્કી ફિલ અઅમાલ. તઝય્યન લિલ્લાહી અઝ્ઝ વજલ બિસ્સિદ્કી ફિલ અઅમાલ. એ મુસલમાન, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા માટે ઝીનત કર. પોતાને સુશોભિત બનાવ, પોતાને રૂપાળો બનાવ. શાનભાઈ તમે બેઠા છો તો હવે આજે તમારો વારો. હું તમને કહું છું, તમે જોજો બેયના જવાબ એક થશે. આ બે આજે નવા દેખાય છે મને, આ શાન ને ઓલો તૌફીક. સૌથી વધારે તમે તૈયાર ક્યારે થયા છો? ઠાઠમાઠ આમ ક્લીન શેવ ને આમ. લગન હોય ત્યારે તમારા કે બીજાના? તમારા ના. તમે જવાબ એમ દીધો લગન હોય ત્યારે, તમારા લગન હોય ત્યારે. બીજાના લગનમાં આપણે એને શું? પોતાના લગન હોય ત્યારે. હવે તૌફીકભાઈ, લાડી હોય દુલ્હન, ઈ ક્યારે સૌથી વધારે શણગાર એનો કરે? શાદી ના, વિવાહના ટેમે. શું કહી રહ્યા છે પાંચમામાં? એ ખુદાના બંદા, ખુદાની સામે એક દુલ્હો થઈને પેશ થા. દુલ્હનનો શણગાર લઈને આવ. પણ શું દુલ્હનને કહેવામાં આવે છે? કેવો ઘાઘરો પહેરવો, ક્યાં દાગીના પહેરવા. દુલ્હાને કહેવામાં આવે છે ક્યું સૂટ પહેરવું, કઈ શેરવાની પહેરવી. તઝય્યન લિલ્લાહ. એ મુસલમાન, તું પોતાને ખુદા માટે સુશોભિત બનાવ. કેવી રીતે? તારા હરેક અમલની અંદર સચ્ચાઈ નાખીને. નતીજો શું નીકળ્યો? કે સચ્ચાઈ જે છે યા ફક્ત બોલવાની સીમા યા હદ સુધી નથી. હરેક ડગલે અને પગલે ક્યાં
અમલની અંદર સચ્ચાઈ કેટલી છે, માન્યતાની અંદર સચ્ચાઈ કેટલી છે. એ ખુદાના બંદા, તારું કેવું છે ના કે તારો ખુદા સાચો, તારો મઝહબ સાચો, તારો નબી સાચો, તારા ઇમામો સાચા, તું કેટલો સાચો? અને જે સચ્ચાઈનો તું દાવો કરે છે એને તે કરી દેખાડ્યું? તારી જિંદગીમાં દુનિયાને તે સાબિત કરી દેખાડ્યું કે તું સાચા ને સાચા દીનને માનવા વાળો છો? આપણી અફસોસની વાત છે, તમારે એમ હોય કે ના હોય અલ્લાહ આલમ, અમારી આમ છે. નોકરીની જ્યારે વાત આવે ને, આપણે કોઈને કહે, બધા એમ ના હોય પણ અમુક દાખલા હોય એવા, કોઈને આપણે કહે, આપણા સુચાનું નામ ફઝલે અબ્બાસ પેઢીને કહે કે આ શાનભાઈ બિચારાને નોકરી નથી મળતી, તમે રાખો ના. શાનભાઈ શું ફઝલે અબ્બાસ કે ખોજાની વાત ના કરો, પારકો સારો, કારણ કે આ આપણો બે ઠપાટ વધારે મારશે. કેમ આમ થઈ ગયું? કારણ કે ઓલી સચ્ચાઈ નથી રહી. આપણે પોતે એકબીજાને ઓળખીએ છીએ કે ક્યાં પાણીમાં આપણે તરીએ છીએ. અને આ વાત ખુદાવંદે કરીમે કુરાન મજીદમાં નાઝિલ કરી દીધી છે. ચેપ્ટર 75 વર્સ નંબર 14 અને 15, 75મો સૂરો 14મી અને 15મી આયત. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, બલિલ ઇન્સાનો અલા નફ્સિહી બસીરા વલૌ અલકા મઅઝીરા. ખરેખર ઇન્સાન પોતાની જાતને ઓળખે છે કે ઈ ક્યાં પાણીમાં તરે છે, પછી ભલે જાતના બાના કેમ ન કાઢે. હર કોઈને અહીંયા ખબર છે કે હું કેટલો સાચો છું. એ મુસલમાન, તારી અંદર સચ્ચાઈ કેટલી છે? સચ્ચાઈની જ્યારે વાત આવે, નિયતોની વાત પણ એની અંદર છે. તમને ખબર છે, અવારનવાર અમે મૌલવી રહ્યા. કોણ દેખાય છે જુવાન જેવું અહીંયા? ના, બધા નહીં, કોઈ એવો ગોતું છું જેની શાદી કદાચ ના થઈ હોય. આ ભાઈની શાદી થઈ છે? નથી થઈ ના? શું છે નામ તમારું? મુજાહિદ. માશાલ્લાહ, અલ્લાહની રાહમાં જિહાદ કરતા રહેજો ઇન્શાઅલ્લાહ. આનું નામ મુજાહિદ છે, મારા ઉસ્તાદ જેવું. ઠીક, આ મુજાહિદભાઈ મારા પાસે આવે, મૌલાના તમે આવ્યા છો, એટલી રાડું પાડો છો, એટલી કુરાન મજીદની આયતો પડો છો, કાંઈ દુઆ કરો ને. શું દુઆ કરવી છે? બસ દુઆ કરો તૌફીક મળી જાય કે મારી શાદી થઈ જાય. હા, તૌફીક મળી જાય. શાદી માટે તૌફીક ગોતવાની હોય કે છોકરી ગોતવાની હોય? જ્યાં આવે યા તૌફીકની વાત. તૌફીકને ગોતવી ક્યાં? આર્યો બર્મિંગહામમાં તો એક છે. ક્યાં ગોતવી તૌફીકને? ઇનાફ છે, એક કાફી છે ના. સલ્લુ અલા મુહમ્મદ વાલી મુહમ્મદ. હા, જ્યાં આવે યા તૌફીકને વચમાં નાખી દો. ભાઈ હજમાં કેમ નથી જતા? બસ દુઆ કરો ને તૌફીક મળે. ભાઈ તમને ખબર છે હજમાં જવા માટે શું ખપે? પૈસા ખપે, પાસપોર્ટ ખપે, સેહત ખપે, ફ્લાઇટ ખપે, વિઝા ખપે, ત્યાંનું રહેઠાણ ખપે, આવા જવાનો ખર્ચો ખપે. આ બધું છે એટલે થઈ ગઈ તૌફીક. પણ તને જાવું જ નથી, એનું શું કરવું? એટલા માટે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ મૌલાએ કાયનાતે કહ્યું, મન હસનત નિયતો અમદ્દહુ તૌફીક. શેખ સાંભળ્યું તમે? મન હસનત નિયતો અમદ્દહુ તૌફીક. જેની નિયત સાચી થઈ જાય, સુંદર થઈ જાય, સુશોભિત થઈ જાય, નેક નિયત જેની થઈ જાય, પોત મોડે તૌફીક આવીને એને ગલે લાગી જાય છે. પોત મેળે. નિયત જ ખોટી છે. સચ્ચાઈ નિયતની અંદર છે જ નહીં. આ કામ કરવું છે, વચમાં એક બારના માથા ફરાવો, પોલિટિક્સ બધું આમથી આમ રમ બધું. સચ્ચાઈ દીન માટે કેટલું છે કાંઈ નથી ખબર. અને ખુદા કહી રહ્યો છે, આ કયામતના દિવસે તમને મોંઘું પડશે. અગર સચ્ચાઈની સાથે તમે ન આવ્યા તો. સચ્ચાઈ એટલે શું? સચ્ચાઈને કઈ રીતે હાંસિલ કરવી, મને ને તમને વિચારવાનું છે. હું કેટલો મારા દાવાની અંદર, મુસલમાન હોવાની અંદર કેટલો સાચો છું? દુનિયાની અંદર કેટલી એવી સચ્ચાઈ છે કે જે મને ખબર છે કે આ સામાવાળો બોલે છે એ સાચું છે, પણ હું મારો કકો પકડું છું, મારી જીદને પકડું છું, મારા એગોને પકડું છું. માનવું જ નથી. અરે હું નીચા બાપનો કેમ થાવ? કારણ કે હું તો પ્રમુખ છું. હું પ્રમુખ છું,
હું કેવી રીતે નીચા બાપનો થાઉં? હું શા માટે માનું? હું શા માટે કબૂલ કરું? ખબર છે હક સામાવાળા સાથે છે, ખબર છે સાચી વાત સામાવાળાની છે, પણ મને કબૂલ નથી કરવું. ખુદાવંદ કરીમ આ વાત મારી તમારી સામે પેશ કરે છે. એ મુસલમાન, તું વિચાર કરી લે. અગર તું પોતાને દીનદાર કહે છે, બે શરત જરૂર છે, બે શરત. એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો સૂરે ઝુમર ચેપ્ટર 39 વર્સ નંબર 33, 39મો સૂરો 33મી આયત. ખુદાવંદે કરીમે કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વલ્લઝી જાઅ બિસ્સિદ્ક વસદ્દક બિહ ઉલાઇકા હુમુલ મુત્તકૂન. જે સચ્ચાઈ સાથે આવ્યો અને સચ્ચાઈને તસ્દીક સાચી સાબિત કરી દીધી, આ છે પરેઝગાર લોકો. આ એ જ નહીં વાવટા બસ કે હું સાચો, મારી વાત સાચી. તું સાચો છો તો કરી દેખાડ. તારી સચ્ચાઈની દલીલ દુનિયાની સામે ને પોતા સામે ને ખુદા સામે પેશ કર કે તું કેટલો સાચો છો. વાત સાચા બોલવાની જ નથી, જિંદગીના ડગલે અને પગલે હું કેટલો સાચો છું. હરેક અમલની અંદર, મારા હરેક બોલની અંદર, હરેક પગલાની અંદર, હરેક નિર્ણયની અંદર, હરેક વાતોની અંદર હું કેટલો સચ્ચાઈથી ભરપૂર છું. તમે જો કોમની અંદર સચ્ચાઈ જેની જરૂર છે એ આવે ક્યાંથી ને કેવી રીતે આપણને મળી શકે? દીનની જ્યારે વાત આવે તો જાણે એવું લાગે, હું કહી ગયો ને તમને કે દીનની વાતો એટલી હું મોટી મોટી કરતો હોઉં કે રસૂલે ખુદાની જો બીજી દીકરી હોય તો મને એનો જમાઈ બનાવે. એવી દીનની બધી મોટી મોટી હું વાત કરતો હોય, ગનો ગ હું જાણતો ન હોય ને દીનના મેદાનમાં કૂદકા મારવા માટે વાંદરાની માફક હું પહેલે આગળ આગળ હોય. કે આ શું કહી રહ્યા છો? આ શું કહી રહ્યા છો? અરે ભાઈ, તું જાણ કેટલું. એની સચ્ચાઈ તો કબૂલ કરી લે કે તું અભણ છો. પણ નહીં, કોઈને માનવું નથી, કોઈને પોતાની સચ્ચાઈ. અગર સચ્ચાઈ સાથે તું આવેલો છો તો એ સચ્ચાઈને સાબિત કર. ખુદાએ કહ્યું. કુરાન મજીદની ઘણી આયતો છે. અમુક આયતો હું તમને ઘરે પડવાનું કહું છું, કારણ કે આ સમય સાથ નથી આપતો. આ થઈ ગઈ 14 મિનિટ રહી. પહેલી આયત કુરાન મજીદની ઘરે જઈને પડજો, 29:3, સૂરે અનકબૂતની 3જી આયત. બીજી આયત પડજો, ઉલાઇકા અલ્લઝીના સદકુ ઉલાઇકા હુમુલ મુત્તકૂન. કુરાન મજીદનો બીજો સૂરો આયતો નિશાન છે 177, ચેપ્ટર 2 વર્સ નંબર 177. આ પૂરા ઇસ્લામનો નિચોડ છે આ આયતની અંદર. પણ ત્યાં પણ ખુદાએ એ વાતને પહેલે શું કર્યું કે આ એ છે જે સાચા લોકો છે અને આ એ છે કે જે મુત્તકી લોકો છે. એ બધું મારી અંદર છે. ખુદાએ કેવા લોકોને સાચા ઠેરાવ્યા છે મેં કોઈની વિચાર કર્યો. એક આયત ઓર આપી દઈએ. પરવરદિગાર આલમ સૂરે હુજરાત, કુરાન મજીદનો 49મો સૂરો છે, આયતનું નિશાન છે 15, ચેપ્ટર 49 વર્સ નંબર 15. ઇન્નમાનો શબ્દ છે. ઇન્નમાનો શબ્દ આપણે બધાય જાણે. આપણા કુરાન મજીદ આવી પડ ગઈ. ખુદાએ કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્નમલ મુઅમિનૂન અલ્લઝીના આમનુ. ઠીક છે, بالله ورسوله ثم لم يرتابوا وجاهدوا بأموالهم وأنفسهم في سبيل الله أولئك هم الصادقون. નથી મોમિન સિવાય એ લોકો કે જે લોકો હકીકતમાં અલ્લાહ ઉપર ઈમાન લાવ્યા, એના રસૂલ ઉપર ઈમાન લાવ્યા. ثم لم يرتابوا, પછી આ લોકોને કોઈ પણ જાતનો શક પેદા નથી થયો, અને ત્યારબાદ પોતાના માલ અને પોતાની જાનથી ને અલ્લાહની રાહમાં મહેનત કરે છે, કોશિશ કરે છે. આ છે સાચા લોકો. કોણ? આ છે સાચા લોકો. આ સચ્ચાઈ મારી અંદર છે. કુરાન મજીદની અજબ અજબ કિસ્મની, અજબ અજબ પ્રકારની આપણા પાસે આયતો છે કે જેમાં આપણને સમજવાની મહેનત પણ પડે કે કેમ ખુદાએ આમ કહ્યું. દરરોજ હર જ્યારથી આવ્યો લગભગ મારા ઉસ્તાદથી પૂછ્યું કે આ શબ્દ કાઢી નાખે તો ના ચાલે. આજે કેવું કરીએ આપણે? પછી પૂછજો ઉસ્તાદ. ખુદાવંદ કરીમ સૂરે તૌબા, કુરાન મજીદનો 9મો સૂરો છે, આયતનું નિશાન છે 119, 9119. ખુદાની અંદર કહે છે, કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, યા અય્યુહલ્લઝીના આમનુ તકુલ્લાહ વકૂનુ જી
ના, મા સાદિકીન છે. ઈમાન લાવવાવાળાઓ અલ્લાહના તકવાને ઇખ્તિયાર કરો અને સાદિકીન સાથે થઈ જાઓ. તો આપણે શેખને પૂછે, શેખ આ મા કાઢી નાખે તો ન ચાલે? આ માને કાઢી નાખે તો ચાલે, અર્થ નીકળે કાંઈ ને કાંઈ. તો પછી સવાલ કરવા જેવો છે કે ખુદાએ શા માટે એ પ્રમાણે કહ્યું કે આ ઈમાન લાવવાવાળાઓ તકવાને ઇખ્તિયાર કરો, આ પરેઝગારીને અપનાવી લ્યો. ઇત્તકુલ્લાહ વકૂનુ મા સાદિકીન, સાચા લોકો સાથે થઈ જાઓ. કેમ ખુદા એમ નથી કહેતો સાચા થઈ જાઓ? એમે થાત ના, ખુદાએ કીધું હોત આમ, યા અય્યુહલ્લઝીના આમનુ તકુલ્લાહ વકૂનુ સાદિકીન, સાચા થઈ જાઓ તમે. નહીં, વચમાં એક શબ્દ છે, આ ગઈકાલ જેવું યાદ છે તમને? ઓલો ફિરૌન વાળો, કારૂન વાળો, તમારા બાપાનું નામ નાખી દીધું છે જેથી સરખી તિલાવત થાય. હા, સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો આ મા સાદિકીન શા માટે આવ્યું? શા માટે ખુદા કહી રહ્યો છે કે સાચા લોકો સાથે થઈ જાઓ? તો કદાચ એનો જવાબ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. આપણે ત્યાં પણ ઇંગ્લિશમાં છે, અમારે ત્યાં ફ્રેન્ચીમાં પણ છે, પણ આ કોલ મૌલાએ કાયનાતનો છે, એ પણ નહજુલ બલાગામાં. મૌલાએ કાયનાત કહે છે, કુલ્લી મન સદીકુકા અકૂલુ લક મન અંત. કુલ્લી મન સદીકુક અકૂલુ લક મન અંત. મૌલા કહે છે, તું મને એટલું બતાવી દે, તારો સાથી, તારો મિત્ર, તારો દોસ્ત કોણ છે, હું તને બતાવી દઈશ તું કોણ છો. એટલું બતાવી દે. કેના સાથે હરે ફરે છે, બરાઝા કેના સાથે કરે છે, રખડ પાટી કેના સાથે કરે છે, ડગા ફટકા કેના સાથે કરે છે, ઉઠબેસ કેના સાથે કરે છે, એ મને બતાવી દે તો હું પણ તને લેબલ લગાવી લઉં કે તું કોણ છો. ખુદાવંદે કરીમ એ જ કહે છે કે તમે સાચા લોકો સાથે થઈ જાઓ, જેથી કરીને એના રંગમાં થોડા થોડા તમે રંગાવ. એટલે ખુદાએ કહ્યું સાચા લોકો સાથે થઈ જાઓ તો એમની થોડી અસર તમને મળે. પણ સાચા લોકો સાથે હું સચ્ચાઈની સાથે છો. મારી તમારી કોમની ડગલે પગલે જ્યાં દુનિયામાં ફરું છું, હિન્દુસ્તાનની અંદર, આફ્રિકાની અંદર, યુએસઆની અંદર, ખબર હતી ઓસ્ટ્રેલિયાની અંદર, જ્યાં ગયો છો આ વાતને કરેલી છે. એક બીમારી શિયાઓની અંદર છે, બીજાઓને મૂકો. આપણી વાત કરે ખોજા શિયા ઇસ્નાશરીની અંદર એક બીમારી છે, એ બીમારીનું નામ છે શાનભાઈ નેનીની બીમારી. તમારી આ છે? આ હતી ને કોવિડ. હા, નેનીની બીમારી છે. સાંભળ્યું જ નથી ના. હા, ને ઉર્દू वाला હોય, उर्दू दान है कोई यहाँ? पाकिस्तानी हजरात है कोई यहाँ? कहाँ पर है ना? एक बीमारी है जिसका नाम है उर्दू में कोकी, गुजराती में उसी बीमारी का नाम है नेनी, और उर्दू में उस बीमारी का नाम या हिंदी में उस बीमारी का नाम है कोकी. और यही बात उर्दू आ गई. आज बात સચ્ચાઈના વિરુદ્ધમાં જઈ રહી છે, પણ કોઈને માનવું નથી. એટલા માટે મુસલમાન આ બુલેટ પ્રૂફ જેકેટ તને પહેરવો જોશે. અગર આના વગર ત્યાં ગયો ના તો એ ખુદાની આયત હતી ના કે ડરો ડરો કયામતના દિવસે, અને આ દિવસે તમને અગર કંઈ કામ આવશે તો તમારી સચ્ચાઈ. તમે મને ઇન્સાફથી બતાવજો. તું બાજુમાં બેઠો છો ને, કોણ છે આપણો ફઝલે અબ્બાસ પેઢી? કઈ છે આ બીમારી નેનીની? ખુદા ને માને છે પણ ખુદા ની નથી માનતા. રસૂલ ને માને છે પણ રસૂલ ની નથી માનતા. ઇમામો ને માને છે પણ ઇમામો ની નથી માનતા. એટલે શું વાત? ખુદાને આપણે બધાય માને છે, પણ ખુદાએ જે કહ્યું છે નથી માનવું. એટલે ખુદા ને માને છે પણ એની વાતને નથી માનતા. એટલે આ બીમારીનું નામ છે નેની. और उर्दू में खुदा को मानते हैं, खुदा की बात नहीं मानते. रसूल को मानते हैं, रसूल की बात नहीं मानते. इमाम को मानते हैं, इमाम की बात नहीं मानते. सच्चाई कहां है? કેટલા સાચા છે આપણે આપણા ઈમાનની અંદર કે બસ ભાવતા જ છે? તમને યાદ છે ઓલા મૌલવીનો દાખલો? મૌલવી અમારા જેવા ને એ લપસે તો એવા લપસે કે પાછા પકડાય ના. માં કયો જોક છે.
એક મૌલાના હતો, થોડા ઘણા હદી હજાર વધારે આપી દીધા. તમે કેટલું આપવાનો છે ખબર નથી. તો એના 3 દીકરા હતા, તો એકની શાદી કરી, એવી ધૂમધામ કરી. તો ઓલા કોમવાળા બધે ઉપડી પડ્યા, મૌલાના થઈને આટલી ધૂમધામ તમે કરી. થઈ ગઈ. બીજાને વારો આવ્યો, એની એટલી ધૂમધામ, વળી આખી કોમ બોલવા લાગી કે આ બધું તમને શોભે મૌલાના? તમારા દીકરાની શાદીમાં આવી બધી ધામધૂમ ન ખપતીની બધી શરીયતના વિરુદ્ધ વાતો. કોઈને ના સાંભળ્યું. એક વખત આવ્યો, ત્રીજાનો વારો આવ્યો, પાછી કોમ આવી કે મૌલાના હવે તો શરમનાક વાત છે, તમને આવું બધું ના શોભે. તેને કે હવે છેલ્લો છે ને, તેને ક્યાં નિરાશ કરવો. પહેલામાંય ન ખપતીનું કરવાનું હતું, કરી નાખ્યું. બીજામાંય એ જ કરી નાખ્યું. ત્રીજામાંય એ જ કરી નાખ્યું. કેમ? સચ્ચાઈ ક્યાંય નહીં. અહીંયા મિંબર ઉપરથી ને અમારે, મને તો મોઢે માણસો કહી ગયા છે, એટલી હિંમત, આ સચ્ચાઈની જરૂર છે. મને ઘણી વાર કદાચ મશ્કરી વખતે મૌલાના કહેતા, મૌલાના તમે છે ને મિંબર ઉપર આલિમ પણ ઘરમાં જાલિમ. કેમ તું મારા ઘરે રહેવા આવ્યો છો? સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. હા, સચ્ચાઈ મારી અંદર કેટલી છે? સચ્ચાઈ બોલવાની વાત નથી, અંદરના દિલના અંતકરણથી ને મારી અંદર સચ્ચાઈ કેટલી છે. આપણું જેટલું ઈમાન, જેટલું કર્તવ્ય, જેટલા કામો જે છે, એ બધી જગા ઉપર સચ્ચાઈ ક્યાં છે? મારા ઈમાનની અંદર, મારા દાવાની અંદર, મારી ક્રિયાઓની અંદર, મારા ફેસલાની અંદર, ડગલે અને પગલે હું સાચો કેટલો છું? ઈમાન તો લાવ્યો છું, દાવો છે મારો ખુદા સાચો, મારો નબી સાચો, મારા ઇમામો સાચા, પણ હું કેટલો સાચો? મારી અંદર આ સચ્ચાઈ છે? આના વગર કયામતના દિવસે મને બહુ ભોગવવું પડશે. એટલી રિવાયતો છે, પણ હવે આ 4 મિનિટ રહી શું કરું? કરબલા નથી આપણા પાસે? શું કરબલાએ આપણને આ સબક નથી શીખાડ્યો કે કેટલી સચ્ચાઈ છે? જમાનો જેટલો વિરુદ્ધ ચાલતો હોય અને આડો અવડો ચાલતો હોય, પણ ડગલે અને પગલે અસહાબે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સીરતમાં, અમલમાં, કિરદારમાં, ડગલામાં, પગલામાં સચ્ચાઈ 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 ઉભરાય છે. બોલવાની વાત નથી, અમલી સચ્ચાઈ. 5મા ઇમામે કહ્યું હતું ના, ખુદા માટે ઝીનત કરો અને પોતાને સુશોભિત બનાવો. બિસિદ્ક ફિલ અમાલ, તમારા હરેક અમલની અંદર સચ્ચાઈ હોવી જોઈએ. કેટલા એવા આપણા કાર્યક્રમો હશે, પ્રમુખ સાહેબ તમને બહુ ધ્યાન રાખવાની છે. તમે કોમના સેવક છો, આપણે જ્યારે આ ખુરશી મળે ને, તો ખુરશીની ગરમી આપણે આપણે પોતાને બારી નાખે. આપણને ખબર ન પડે કે આપણે કઈ આગમાં બળી રહ્યા છે. ને એ જ હાલ છે. જ્યારે ખુરશી મળે, જો તમે આપણે ત્યાં, મેં કહ્યું ને કદાચ કાલે તમે મને ચડાવી દેશો, પણ કાંઈ વાંધો નથી. આપણી જેટલી સંસ્થાઓ છે, એ બધી સંસ્થાઓની ખુરશી ઉપર જે જે બેઠા છે, તમને દેખાય છે કે સચ્ચાઈ ક્યાં છે? શું થઈ રહ્યું છે? કોઈને આંગળી નથી ચિંધાડતો. મારું વિષય છે સચ્ચાઈ. આ જે પ્રોગ્રામ અગર 10 વાગે મેં કર્યો, તો ઓલો જે ફંડ રેઝિંગ મને પૈસા આપે છે ને, એ મને પૈસા આપતો મૂકી દેશે, તો એને 9 વાગે સરખાઈ આવે એટલે હું 9 વાગે કરી નાખું. એક માણસ તને પૈસા આપે છે એટલે એનું તું કહ્યું માનસ, ને અહીંયા 500 માણસ એના કારણે તકલીફમાં આવી જાય, એ સચ્ચાઈ છે તારી? ડગલે અને પગલે સચ્ચાઈ. આ ખુદા, આ દીન મારા તમારાથી ને આ ચાહે છે. જે નબીને માને છે એનું લકબ સાદક, ઇમામોને માને છે એ બધાય સાદકીન, એમાં એકનું પણ ઓર લકબ, એ પણ સાદક, સાચા, સચ્ચાઈથી ભરપૂર, મુજસ્સમ. હરેક વસ્તુની અંદર સચ્ચાઈ કેટલી છે. હું તમને નાનો દાખલો કરું, મસાહેબ તરફ જઈ. તમને માઠું નહીં લાગે તૌફિકભાઈ? બયાન કરું? ક્યારે સુધરશો આપણે? નહીં સુધરશો, એ ગલત છે, સુધરશો. જ્યારથી આવ્યો છો, અમારો 4થો દિવસ છે. ક્યારે આવ્યો હું તૌફિક? જુમેરાતના, એટલે આજે રવિવાર, 4 દિવસ થયા.
4 દિવસથી આવ્યો છો, આ બોલવાનો તરીકો છે, ઓછામાં ઓછા 4 દિવસમાં 40 જાણા મારા પાસે આવી ગયા છે ને મને કહેવા માંડ્યા છે કે શેખ કંઈ જરૂર પડે ને તો જાણ કરજો. તને જાણ કેમ કરું? તારો ફોન બોન તો દે ભાઈ. તને ક્યાં ગોતું? ત્યાં બર્મિંગહામમાં. આટલું ખોટું બોલતું, ખોટે ખોટે ઠાવકો થા. તને ખબર નથી પડતી. ખુદાએ કહ્યું તું બલીલ ઇન્સાનો અલા નફ્સિહી બસીરા. બંદાને ખબર છે કે બસ ખોટે ખોટે ઠાવકું થવાનું છે. અમે શેખ થોડી આપણને બોલાવશે, તો તૌફીકને મારશે, આને મારશે, એને આ ખપતો હશે, તૌફીકને ફોન કરશે. આજે જમાતના સંચાલકો આ કોણ છે? અબ્બાસ ઇસ્માઇલ છે, ઓલો શેનુ છે ને પ્રમુખ છે, એને ક્યાં મને બોલા? પણ આમ કહી તો દઉં ઠાવકા થવા માટે કે કાંઈ પણ શેખ અમારા જેવી જરૂર પડે તો અમને જાણ કરજો, અમે હાજર થઈ જશો. ભાઈ તારો ફોન નંબર દે, કંઈક એડ્રેસ આપ ને. એડ્રેસ, ફોન ને નામ તો આપ. તારું નામ શું? તો કોકને પૂછીને કહું કે ફલાણાએ મને કીધું તું કે મને કાંઈ જરૂર પડે તો એના પાસે જાઉં. આ હકીકત નથી ફઝલે અબ્બાસ? ક્યાં છે સચ્ચાઈ? ક્યાં છે મારી સચ્ચાઈ? આ નાનો દાખલો હતો. આવા પુષ્કળ દાખલા મારી જિંદગીની અંદર. મારી ઘરવાળી સાથે પણ આમ જ, મારા ઔલાદ સાથે પણ આમ જ, મારા કોમના મોટાઓ સાથે પણ આમ જ, આપણા ઓલમાઓ સાથે પણ આમ જ, દીનની સાથે પણ આમ જ, મુસલમાનો સાથે પણ આમ જ, પારકાઓ સાથે પણ આમ જ. ખોટા ખોટા અમારા ભાવનગરમાં કે ને પડીકા, વાયદાઓના પડીકા બસ ફેંકવા ને. પડીકા કે લોકો આ બધું ત્યાંથી આવે છે. તમે બધા ઇન્ડિયા જાઓ છો, હું ઇન્ડિયા હર વર્ષે ઇન્ડિયા બદલીશ પડું છું. ગારું દે છે આપણને, ગારું દે છે. કેમ કે તમે વાંથી યુરોપથી મોટા મોટા અહીંયા અમારી આવો છો, વાયદાના પડીકા મૂકીને પાછું કંઈ આવતું જ નથી. આ બધું શોભે આપણને? આપણી સચ્ચાઈ ક્યાં? સાચું બોલવું તો એક તરફ, નિયત મારી કેટલી સાચી છે. નિયતની અંદર અગર ખોટ હોય તો પછી આગળ નહીં વધાય, તૌફીક કોઈ દી નહીં મળે. તમે જુઓ કરબલામાં કેવી નિયતો લઈને માણસો આવ્યા હતા, કેટલી સચ્ચાઈ હતી. કરબલાના વાક્યમાં એક શહીદ મળે છે જે હુસૈન મઝલૂમનો સાથી, સૌથી છેલ્લે થયો. આજે પણ વધી ગયું થોડું, કંઈ વાંધો નહીં. જનાબે ઝુહૈર ઇબ્ન કૈન, નામ સાંભળ્યું છે ને? હુસૈન મઝલૂમથી ને મળવા નહોતા ચાહતા, પણ ઘરની અંદર એક એવી ઓરત હતી જનાબે દલહમ. એણે પોતાના શૌહરને સમજાવ્યો કે ઝહરાનો લાલ તને બોલાવી રહ્યો છે અને તું જવા માટે તૈયાર નથી. પણ તમે જુઓ આ ઝુહૈરની સચ્ચાઈ કેટલી છે કે બસ હવે હુસૈનનો સાથ મને દેવો છે તો પૂરતો, કોઈ બહાનું વચમાં નહીં લઈ આવું. અરબાબી મિંબર બયાન કરે છે, હું હમણાં કિતાબોની અંદર તપાસીને પણ આવું છું. આપણા પાસે એવી રિવાયતો છે કે જ્યારે આશૂરનો આ સમય આવવાવાળો હતો તો જનાબે ઝુહૈરે અથવા તો એમની દલહમને નોખી મોકલાવી દીધી અથવા તો તલાક પણ આપી દીધી કે તું આઝાદ થઈ જા, કારણ કે મારો હવે અંત શહાદત છે. તારીખની કિતાબોની અંદર છે કે જનાબે દલહમ તો ચાલ્યા ગયા કૂફા. કૂફાની અંદર સમાચાર આવ્યા કે હુસૈન અને એમના સાથીઓ શહીદ થઈ ગયા. અરબા મિંબરથી તમે સાંભળો છો કે જનાબે દલહમનો એક ગુલામ હતો શજરા નામનો. એમને કહ્યું, એ બંદે ખુદા, હું તને तुझे खुदा के राह में मैं आज़ाद कर दूंगी, बस मेरी एक खिदमत कर दे. कहा मालकिन बताओ क्या करना है? कहा ये कफन है, करबला में मेरा ज़ुहैर बेगौर कफन पड़ा होगा, ये कफन जाके ज़ुहैर को दे दे और वापस आ और मैंने तुझे आज़ाद किया. बस आज़ादारो, वो ग़ुलाम करबला की तरफ निकला. मैं कहता हूँ दलहम वहाँ कूफे में इंतज़ार में थी कि कब मेरा ग़ुलाम वापस आएगा और मुझे बताएगा कि मेरे ज़ुहैर को कफन मिल गया. लेकिन थोड़ा वक्त न गुज़रा था कि उसी दलहम ने क्या देखा कि ग़ुलाम वापस आ रहा है और वही कफन को वापस ला रहा है. दलहम ने पूछा, ए मेरे ग़ुलाम, क्यों करबला तक नहीं पहुँच
पहुंचा? कहा मालकिन पहुंचा तो था, लेकिन जब मैं करबला में दाखिल हुआ, मैंने ज़ुहैर की लाश को ढूंढने की तलाश कर रहा था, तब मैंने क्या देखा कि मैदान करबला में हुसैन मजलूम का लाशा बेकफन पड़ा था। मैं सोचने लगा ज़हरा का लाल बेकफन है, मैं कैसे अपने आका को कफन दूं। अला लअनतुल्लाहि अल कौमिज़ ज़ालिमीन वसयअलमुल लज़ीना ज़लमू अय्य मुनक़लबिन यनक़लिबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन रज़न बिक़ज़ाइ व तस्लीमन लिअम्रिहि मातम हुसैन। या हुसैन या हुसैन। पर्दा दुनिया को सिखाने वाली आई बाजारों में, ना पर्दा दुनिया